હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ દર્શન્સ લિટલ કિચન. અને આજે હું તમને મારા લંચમાં બનેલું મારું ને દર્શનનું ફેવરિટ સબ્જી પરવળનું શાક છે એની રેસીપી તમને બતાવીશ. તો ચલો જોઈએ. ફ્રેન્ડ્સ, તો અહીંયા પરવળનું શાક બનાવવા માટે 100 ગ્રામ જેટલા પરવળ અહીંયા લઈ લીધા છે. હવે હું એને સરસ રીતે છોલી લઈશ અને પછી આપણે એનું સ્લાઇસ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો અહીંયા મેં પરવળની છાલ ઉતારી લીધી છે અને સૌથી પહેલું હવે આપણે કામ કરીશું કે આ રીતે એને વચ્ચેથી કાપી અને તમને છરીથી ફાવે તો છરીથી, મારી પાસે આ પિલર છે તો એનાથી હું સૌથી પહેલાં એના જે બી છે એ કાઢી લઉં છું. જો એ રહી જશે તો શાકમાં જરાય મજા નહીં આવે. તો તમે આવી રીતે એના જે બી હોય છે એ એક એક કાઢી લ્યો અથવા આવી રીતે પણ આખા કાઢી લેશો તો બી ચાલશે. તો આવી રીતે એના બિયા આપણે સૌથી પહેલાં કાઢી લઈશું. ફ્રેન્ડ્સ, તો આપણે છોલી અને બી કાઢી લીધા બાદ આપણા જે પરવળ છે એને આવી રીતે સ્લાઇસમાં પાતળી સ્લાઇસમાં કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તો અહીંયા મેં આપણું પરવળનું શાક બનાવવા માટે 1 ચમચો તેલ લીધેલું છે. એમાં આપણે સેજ અમથું રાઈ ને જીરું નાખીશું વઘાર માટે. આપણું રાઈ જીરું સરસ ક્રેકલ થઈ ગયું છે. હવે સેજ અમથી હળદર નાખી અને આપણે આપણા જે સુધારેલા પરવળ હતા એ એડ કરી દઈશું. બસ ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે પરવળનું શાક છે એકદમ જ જલ્દી પ્રિપેર થઈ જાય છે. જો તમને સાથે બટેટા બી નાખવા હોય તો તમે આ જ રીતે પાતળી બટેટાની ચિપ્સ કરી લેજો. અને ધ્યાન રાખજો કે પહેલાં બટેટાની ચિપ્સ નાખજો, કારણ કે બટેટાને ચડતા વાર લાગે છે. પરવળ છે ફટાફટ ચડી જાય છે. મિક્સરના જારમાં 1 ચમચી શીંગ, 1 ચમચી તલ, અહીંયા મારી પાસે 4-5 ગાંઠિયા છે તો હું એ નાખું છું. તમે સેવ, ચવાણું જે કાંઈ ફરસાણ હોય એ એડ કરી શકો છો. અને સાથે હું અહીંયા 1 ચમચી લાલ મરચું એડ કરું છું. અને બસ હવે આપણે આને સરસ રીતે ક્રશ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તૈયાર મસાલામાં આપણે 1 ચમચી ધાણા જીરું, સેજ અમથી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અને અડધી ચમચી જેવું ઓઇલ એડ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પરવળ છે એ એકદમ સરસ ચડી ગયા છે. તો હવે આપણો જે મસાલો રેડી કર્યો છે એ હું ઉપર સરસ રીતે સ્પ્રિંકલ કરી અને મિક્સ કરી લઈશ. અને ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આમાં તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને આપણું શાક એકદમ જ સિમ્પલ, હેલ્ધી અને યમ્મી રેડી છે. ફ્રેન્ડ્સ, તો આજે હું ગાઈસ ઊની રોટલીને પરવળનું શાક, તો આપ પણ ખાસ પરવળનું શાક બનાવજો અને કમેન્ટ સેક્શનમાં મને જણાવજો કે તમને પરવળનું શાક આ રીતે બનાવીને કેવું લાગ્યું. થેન્ક યુ ફોર વોચિંગ.